જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 3 શ્રદ્ધાનું ફળ, જે આજની કથા વાર્તા છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપ આ ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. પુરુષોત્તમ માસનો આજે 3જો દિવસ છે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. નૈમિષારણ્યના પવિત્ર વનમાં અનેક ઋષિમુનિઓ યજ્ઞ અને સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં મહાન પુરાણ કથા વક્તા સુત પૌરાણિક ઋષિઓને ભગવાનની મહિમા અને પવિત્ર વ્રતોની કથાઓ સંભળાવી રહ્યા હતા. તે સમયે દેવર્ષિ નારદ પોતાની વીણા વગાડતા વગાડતા ત્યાં પધાર્યા. સૌ ઋષિઓએ તેમનું સન્માન કરીને આસન આપ્યું. નારદજીએ સૌને પ્રણામ કર્યા અને વિનમ્રતાથી સૂતજીને પૂછ્યું, હે મહામુનિ, કલિયુગના મનુષ્યનો પાપ, મોહ, લોભ અને દુઃખોથી ઘેરાયેલા છે. તેઓ પાસે વધારે તપ કરવાની શક્તિ નથી. એવા સમયમાં સહેલાઈથી ભગવાનની કૃપા અને મુક્તિ પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ ઉપાય કયો છે? સૂતજી બોલ્યા, હે દેવર્ષિ, તમે લોક કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હવે હું તમને સર્વ માસોમાં શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહું છું. સૂતજી આગળ કહેવા લાગ્યા, પ્રાચીન સમયમાં એક વધારાનો માસ આવતો હતો. અન્ય બધા માસો તેને અપવિત્ર અને નિરર્થક કહી તિરસ્કાર કરતા. કોઈ દેવતા તેને સ્વીકારતા નહોતા. તેથી તે માસ અત્યંત દુઃખી બની ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયો. દુઃખથી ભરેલો માસ ભગવાન સમક્ષ રડી પડ્યો, હે પ્રભુ, બધા મને મળમાસ કહી અપમાન કરે છે. કોઈ મને શુભ માનતું નથી. હું અનાથ બની ગયો છું. ભગવાન શ્રી વિષ્ણુ દયાળુ હતા. તેમણે કરુણાભરી વાણીમાં કહ્યું, હે માસ, તું દુઃખ ન કર. આજથી હું તને મારું પોતાનું નામ આપું છું. તું હવે પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થશે. તું સર્વ માસોમાં શ્રેષ્ઠ ગણાશે. આ રીતે ભગવાને મળ માસને પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ કર્યો. ભગવાને આગળ કહ્યું, જે મનુષ્ય આ માસમાં સ્નાન, દાન, જપ, તપ, ઉપવાસ, ગીતા ભાગવત પાઠ અને મારી ભક્તિ કરશે, તેને અક્ષય પુણ્ય મળશે. તેના પાપો નાશ પામશે અને અંતે તેને વૈકુંઠ પ્રાપ્ત થશે. આ સાંભળીને તે માસ આનંદિત થયો. દેવતાઓએ પણ તેનું સન્માન કર્યું. નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું, હે ઋષિવર, આ માસમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ? સૂતજી બોલ્યા, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પવિત્ર નદી અથવા ઘરે સ્નાન કરવું, ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુની પૂજા કરવી, તુલસીજીની સેવા કરવી, હરિનામ જપ કરવો, ગરીબો અને બ્રાહ્મણોને દાન આપવું, ઉપવાસ અથવા એક સમય ભોજન કરવું, પુરુષોત્તમ માસની કથા સાંભળવી. નારદજીએ વિનમ્રતાથી પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાથી કરેલી ભક્તિનું શું ફળ મળે છે? શું માત્ર ભાવ અને વિશ્વાસથી પણ ભગવાન પ્રસન્ન થાય છે? સૂતજી બોલ્યા, હે દેવર્ષિ, ભગવાનને વૈભવ કે ધનની જરૂર નથી. તેઓ તો ભક્તની શ્રદ્ધા અને ભાવના જુએ છે. હવે હું તમને શ્રદ્ધાના મહિમાની એક પવિત્ર કથા સંભળાવું છું. એક ગરીબ બ્રાહ્મણની કથા. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ ધાર્મિક હતો, પરંતુ અત્યંત ગરીબ હતો. ઘરમાં ક્યારેક અન્ન પણ મળતું નહોતું. તેમ છતાં તે રોજ ભગવાનનું સ્મરણ કરતો. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના લોકો વ્રત, ઉપવાસ, દાન અને પૂજા કરતા હતા.
બ્રાહ્મણના મનમાં પણ ઈચ્છા થઈ કે હું પણ આ માસમાં ભગવાનની સેવા કરું, પરંતુ તેની પાસે દાન કરવા માટે કંઈ ન હતું. તે દુઃખી થઈ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, મારા પાસે ધન નથી, ભોજન નથી, દાન કરવાની શક્તિ નથી, પરંતુ મારા હૃદયમાં તમારી પ્રત્યે સાચી ભક્તિ છે. એક દિવસ બ્રાહ્મણને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. તેમાંથી તેણે થોડા રોટલા બનાવ્યા. એટલામાં એક વૃદ્ધ સાધુ તેના દ્વારે આવ્યા અને ભિક્ષા માંગી. બ્રાહ્મણ થોડા સમય માટે મૂંઝાયો. ઘરમાં પરિવાર માટે પણ પૂરતું ભોજન નહોતું. છતાં તેણે વિચાર્યું, આ સાધુમાં જ ભગવાન વસે છે. તેણે પોતાના ભાગનો રોટલો સાધુને આપી દીધો. તેની પત્ની અને બાળકો પણ ભૂખ્યા રહી ગયા, પણ કોઈએ ફરિયાદ ન કરી. સાધુ પ્રસન્ન થઈ બોલ્યા, હે બ્રાહ્મણ, તારી શ્રદ્ધા અને અતિથિ ભાવથી હું ખૂબ પ્રસન્ન છું. એટલું કહી સાધુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણને સમજાયું કે આ તો ભગવાન પુરુષોત્તમ પોતે જ હતા. થોડા સમય પછી બ્રાહ્મણના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી. ઘરમાં અન્ન ધનની કમી રહી નહીં. આખું કુટુંબ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયું. સૂતજીનો ઉપદેશ. સૂતજી બોલ્યા, હે નારદ, પુરુષોત્તમ માસમાં કરેલું નાનું પણ સાત્વિક કાર્ય અનંત ગણું ફળ આપે છે. ભગવાન ભક્તના ધનને નહીં, પરંતુ તેના ભાવને જુએ છે. તેમણે કહ્યું, આ માસમાં કરેલું નાનું પણ પુણ્ય અનંત ગણું ફળ આપે છે. ભક્તિપૂર્વક એકવાર શ્રી કૃષ્ણ નામ લેવાથી પણ પાપોનો નાશ થાય છે. જય શ્રી કૃષ્ણ. નારદજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે વીણાના મધુર સ્વર સાથે ભગવાનનું કીર્તન કર્યું અને સંકલ્પ કર્યો કે પુરુષોત્તમ માસનું મહાત્મય સમગ્ર લોકમાં પ્રસારિત કરશે. ત્યારબાદ નારદજી દેવલોક, પૃથ્વી અને ઋષિઓના આશ્રમોમાં જઈ સર્વત્ર પુરુષોત્તમ માસની મહિમા ગાવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ. અને પુરુષોત્તમ માસનો મહિમા વર્ણવ્યો. પુરુષોત્તમ માસનું મહાત્મય સમગ્ર લોકમાં પ્રસારિત કર્યું. જય શ્રી કૃષ્ણ.